નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ જ મોટી સરસ ભરતી લઈને આવ્યો છું અને આ ભરતી કેન્દ્ર સરકાર તરફથી રેલવે ડિપાર્ટમેન્ટમાં છે અને આ ભરતી કોન્સ્ટેબલની છે. જે રેલવે વિભાગમાં જે રેલવે પોલીસ ફોર્સ કોન્સ્ટેબલ હોય છે તો તેની ભરતી છે અને આ ભરતીની જાહેરાતમાં હું તમને એની સંપૂર્ણ ડિટેલ જણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ ભરતીની આપણે જોઈએ તો એમાં શું શું છે કે તેની ઓપનિંગ ડેટ 15/4 એટલે કે 15 એપ્રિલથી શરૂઆત થઈ ગઈ છે અને તેની ક્લોઝિંગ ડેટ 15/5 એટલે કે 15 મે સુધી છે. તો આ ભરતી શેના માટે છે? તો કોન્સ્ટેબલ એટલે કે રેલવેમાં જે કોન્સ્ટેબલ હોય છે, આપણે એને રેલવે પોલીસ ફોર્સમાં જે કોન્સ્ટેબલ હોય છે તેની ભરતી છે. તો ટોટલ તેની 4208 વેકન્સી છે અને તેનો બેઝિક પે જ ખાલી 21,700 છે. તેમજ તેની એજ લિમિટ 18થી 28 વર્ષ છે. તો આ ખૂબ જ સરસ ભરતી છે વિદ્યાર્થી મિત્રો. તો અમારા બધા વિદ્યાર્થી મિત્રોને હું જણાવું કે આ ભરતી માટે અપ્લાય કરાય અને આ ખૂબ જ સરસ ભરતી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ડિટેલમાં જોઈએ તો શું શું જોવા મળશે. હવે આગળ જોઈએ તો આ એક્ઝામમાં ટોટલ કેટલા સ્ટેપ હશે અને સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે. ત્યારબાદ તેની ફિઝિકલ એક્ઝામ હશે અને ત્યારબાદ આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે. પછી જ્યારે આપણે સીબીટી એક્ઝામ હશે તો સીબીટી એક્ઝામમાં એમસીક્યુ હશે અને 1/3 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે. હવે એનું આપણે જનરલ ઇન્સ્ટ્રક્શન જોઈએ તો જે નોર્મલી જે હોય છે જનરલ ઇન્સ્ટ્રક્શન તે આપેલા છે જાહેરાતમાં. અને એ ખૂબ જ જાહેરાત કરવાની કે પોસ્ટિંગ તમને ક્યાં હશે વિદ્યાર્થી મિત્રો. જનરલી આનું પોસ્ટિંગ આપણે ઝોનમાં આપવામાં આવે છે. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત તો આપણે જે રેલવેમાં આવે છે તો રેલવેમાં ગુજરાત જે છે તે વેસ્ટર્ન ઝોનમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મોસ્ટલી આનું પોસ્ટિંગ તમને વેસ્ટર્ન ઝોનમાં મળશે. તો વેસ્ટર્ન ઝોનમાં ક્યાં ક્યાં રિજિયન આવે? તો આપણે ગુજરાત આવે છે, મુંબઈ આવે છે, ગોવા આવે છે અને છત્તીસગઢ આવે છે. તો આમાં તમને પોસ્ટિંગ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો ખૂબ જ સારી વેકન્સી છે. તો આપ બધાને જણાવવાનું કે અપ્લાય કરી શકો. તો એક જોવાનું કે તમારી એજ લિમિટ શું હોય છે. તો જનરલી આની એજ લિમિટ 18થી 25 વર્ષ આપવામાં, પરંતુ આ વેકન્સીમાં તમને 18થી જે વ્યક્તિની 28 સુધીની એજ લિમિટ હોય તે લોકોને આમાં અપ્લાય કરવામાં આપવામાં આવેલા છે. તો હવે 28 વર્ષ એટલે આપ જોવા જઈએ તો યુઆર અને ઈડબ્લ્યુએસવાળા એટલે ઓપન અને ઈડબ્લ્યુએસવાળા લોકો છે તો 2/7/1996 પહેલાં જે જન્મ હોય તે લોકો અપ્લાય નહીં કરી શકે અને 2/1/7/2006 સુધીના જે લોકો જન્મ્યા છે તે લોકો અપ્લાય કરી શકશે. એટલે કે 2/7/1996 1/7/2006 વચ્ચે જેટલા લોકો જન્મ્યા છે તે લોકો અપ્લાય કરી શકશે. 1/7/2006 પછી જે લોકો જન્મ્યા છે તે લોકો અપ્લાય કરી શકશે નહીં. હવે આપણે બધાને એક પ્રશ્ન થતો હશે કે આમાં કોણ કોણ અપ્લાય કરી શકે, એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે? તો આમાં જે લોકોએ 10 પાસ કરેલું છે એ બધા લોકો આમાં અપ્લાય કરી શકશે. તો આ ખૂબ જ સરસ ભરતી છે વિદ્યાર્થી મિત્રો. અને આની એક્ઝામ ફી જે ઓપન કેટેગરીના છે તે લોકો માટે 500 રૂપિયા છે અને જેટલા લોકો એમ ફિમેલ છે અથવા તો બીજી કાસ્ટમાંથી આવે છે તે લોકોને 250 રૂપિયા ફી આપવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો આ તો બધું જે છે તે તમારું નોર્મલી છે. હવે રિક્રુટમેન્ટ પ્રોસેસ જોઈએ તો શું હશે. તો આની રિક્રુટમેન્ટ પ્રોસેસમાં પહેલાં સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ પૂરી થાય પછી આમાં ફિઝિકલ હશે અને ફિઝિકલ પછી ડોક્યુમેન્ટ હશે. તો હવે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે તો એમાં શું આમાં લખેલું છે કે 10 પાસ જે વિદ્યાર્થી મિત્રો એ અપ્લાય કરી શકશે. એટલે 10મા લેવલનું જે 10મા ધોરણનું જે લેવલ હશે તે પ્રમાણની કમ્પ્યુટર એક્ઝામ હશે. એમાં ટોટલ તમને 90 મિનિટ આપવામાં આવશે અને 120 ક્વેશ્ચન આપવામાં આવશે અને 120 ક્વેશ્ચનનો એક માર્ક હશે અને જો તમારે એમાંથી એક ખોટો પડ્યો તો તમારું 1/3 માર્ક એમાં નેગેટિવ આવશે. ત્યારબાદ એમાં કીધું છે કે તમારે મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ કે આગળના લેવલમાં જવું હોય તો તમારે બંનેમાં તમારે 35% નોર્મલ 35% તમારે આવવા જોઈએ. ત્યારબાદ સિલેબસ આપ્યું છે કે સિલેબસ શું શું હશે વિદ્યાર્થી મિત્રો. તો તેમાં 35 માર્કનું આપણે લોજિકલ રિઝનિંગ હશે, 35 માર્કનું એપ્ટિટ્યૂડ હશે અને બીજા 50 માર્કનું જનરલ અવેરનેસ હશે. જનરલ અવેરનેસમાં હિસ્ટ્રી હશે, કલ્ચર હશે, પછી ભૂગોળ હશે, ઇકોનોમિક્સ હશે, બંધારણ હશે, પછી વિજ્ઞાન હશે, આવું બધું હશે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, માનો કે તમે સીબીટી આપી દીધી અને સીબીટીમાં પાસ થઈ ગયા તો હવે આગળ આવશે તમારે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ. તો ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ માટે કેટલા લોકોને બોલાવવામાં આવશે? હવે દાખલા તરીકે આમાં 4208 વેકન્સી છે તો એના 10 ગણા એટલે કે 42,000 લોકોને બોલાવવામાં આવશે.
અને જે 42,000 લોકોને બોલાવવામાં આવશે તેની પહેલાં પીઈટી એટલે કે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે. અને ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ માટે તમારે પહેલાં દોડવાનું રહેશે અને 1600 મીટર તમારે 5 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરું કરવાની રહેશે. અને જે ફિમેલ હશે તે લોકોને 800 મીટર દોડવાનું હશે અને તેને 3 મિનિટ 40 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ લોંગ જમ્પ અને હાઈ જમ્પ કરવાની રહેશે. હવે આ એક ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ પૂરી થઈ ગઈ. હવે આમાં જેટલા લોકો ક્વોલિફિકેશન આપ્યું છે ત્યારબાદ તે લોકોને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ હશે. અને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટમાં શું તમારી હાઇટ અને બોડી ચેસ્ટ એટલે કે તમારે છાતી માપવાની હશે કે જેમાં તમારે EWS ઓપનવાળા અને OBCવાળા જેટલા લોકો છે અને જે હાઇટ એટલે કે દાખલા તરીકે ઓપન EWS અને OBCવાળા છે અને જે પુરુષ છે તેની 165 અને જે ફિમેલ છે એની 157 હાઇટ જોઈએ છીએ. જ્યારે SC અને STવાળા છે તો તેની 160 પુરુષમાં અને જ્યારે ફિમેલમાં 152 જોશે. હવે આમાં એક એવું આપવામાં આવેલું છે કે જ્યારે ફિમેલની હાઇટ મેઝર કરી લીધી ત્યારબાદ તેની છાતી નહીં માપવામાં આવે, જ્યારે પુરુષની છાતી માપવામાં આવશે. હવે આમાં શું કીધું છે કે જ્યારે 1600 અને 800 મીટર, જે 1600 મીટર જે પુરુષ માટે અને 800 મીટર જે સ્ત્રીઓ માટે છે તે બધાને એક ચાન્સ આપવામાં આવશે. જ્યારે લોંગ જમ્પ અને હાઈ જમ્પ માટે બધાને 2 ચાન્સ આપવામાં આવશે. દાખલા તરીકે ફર્સ્ટ ચાન્સમાં ફેલ થયા તો બીજો ચાન્સ આપવામાં આવશે. અને આ જે ફિઝિકલ ટેસ્ટ છે એના માર્ક ક્યાંય ગણવામાં આવશે નહીં. તો આ ખૂબ જ સારી એક્ઝામ છે. હવે અને ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થઈ ગયા અને જે વિદ્યાર્થી મિત્રોએ આપણે CBTમાં પાસ થઈ ગયા છે તે બધાનો CBTના પરફોર્મન્સ ઉપર ત્યારબાદ તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રોને. અને જે વિદ્યાર્થી મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. અને ત્યારબાદ જે લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લીધું ત્યારબાદ તેનું જે લોકો સિલેક્ટ થયા હશે તેનું વેબસાઇટ ઉપર નામ પબ્લિશ થશે. અને જે લોકોનું નામ પબ્લિશ થયું છે તે લોકોને ત્યારબાદ મેડિકલ આપવાનું હશે. અને આ મેડિકલ જે રેલવેના નિયમો હોય તે નિયમ પ્રમાણે મેડિકલ આપવાનું હશે. અને ત્યારબાદ જે લોકો મેડિકલમાંથી પાસ થશે તેને ત્યારબાદ તે સર્ટિફિકેટ આપવાનું હશે અને એ સર્ટિફિકેટ બાદ તેને જોબમાં લેવામાં આવશે. ત્યારબાદ તેને એક ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ પછી તેમને ફાઇનલી એક પોસ્ટિંગ આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આખી જાહેરાત જે રેલવે તરફથી આપવામાં આવી છે. અને આ જાહેરાત ખૂબ જ સરસ મોટી અને ખૂબ જ સરસ જાહેરાત છે. તો વિદ્યાર્થી મિત્રો આપ બધાને જણાવવાનું કે આ ખૂબ જ સરસ ભરતીનો લાભ લ્યો. અને કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો, તો આપણે આ ફોર્મ કેમ ભરવું એ પણ હું તમને જણાવું. આભાર વિદ્યાર્થી મિત્રો.